અવાખલ તેરસા સાદલી માલસર ખાતે ગણપતિ બાપાને 10 દિવસ સુધી આતિથ્ય માણનાર બાપાને આજે 10 દિવસ પૂર્ણ થતા ગણેશ ભક્તો દ્વારા માલસર ગામે નર્મદા નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના અવાખલ તેરસા સાદલી તેમજ માલસર ગામના ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। 10 દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન બન્યા હતા। ત્યારે 10 દિવસ સુધી આતિથ્ય માણનાર ગણપતિ બાપાને આજે 10 દિવસ પૂર્ણ થતા આજે ગણેશ ભક્તો દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માલસર ગામે નર્મદા નદી ખાતે પહોંચી ગણપતિ બાપાની મૂર્તિનું વિધિવત રીતે મૂર્તિનું વિસર્જન કરી અને ભાવભરી વિદાય આપી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો માલસર નર્મદા નદી કાંઠે ઉમટી પડ્યા હતા। તેમજ શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગણપતિ બાપાની વિદાય આપી હતી। મારું નામ દેવેન્દ્ર દવે કિશોરભાઈ છે। આ અવાખલ ગામમાં નવયુગ દ્વારા આયોજિત કરેલા ભગવાન ગણપતિની પૂજા 10 દિવસ પૂજા કરીને ભગવાનની રથ કાઢીને આખા ગામમાં ફેરવીને અને સંધ્યા ટાઈમે ભગવાનજીની આરતી કરીને બધા ભક્તો દ્વારા અહીંયા ભગવાનજીને વિસર્જન કરવામાં આવે છે। બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય।